नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही दोपहर के 3 बजे तक की खबरें, आइए देखते हैं। शहर को स्मार्ट सिटी बनाने के तहत विकास के कई कार्य विभिन्न इलाकों में करवाए जाते हैं। शहर के पश्चिम इलाके का काफ़ी विकास हुआ है और अब वहां के लोगों की मांग को ध्यान में रखते हुए अकोटा की विधायक सीमाबेन मोहिले की ओर से आज अक्षर चौक नीलांबर सर्कल से अहमदाबाद तक जाने वाली वॉल्वो बस की शुरुआत करवाई गई। दरअसल इस इलाके के लोगों को अहमदाबाद जाने के लिए बस स्टैंड तक जाना पड़ता था। ऐसे में इन सभी को उन्हीं के इलाके में वॉल्वो की सुविधा मिल सके, इस आशय से इस बस का आज लोकार्पण करवाया गया और अब से रोज से ही अक्षर चौक से अहमदाबाद तक वॉल्वो बस जाएगी। आपको बता दें कि इस मौके पर राज्य मंत्री योगेश पटेल, विधायक सीमाबेन मोहिले, शहर के मेयर केयूर रोकड़िया, डेप्यूटी मेयर नंदाबेन जोशी, टंडक चिराग बारोट समेत कई स्थानीय नगर सेवकों की उपस्थिति रही। અમદાવાદ જવાના થશે જે એક્સટેન્ડ કર્યું છે વોલ્વો બસની સુવિધા તમામ જે અધિકારી કર્મચારી છે તેઓ પણ હાજર છે અને જે રીતે આ બસને લીલી ઝંડી રવાના કરવામાં આવી રહી છે આજથી જે છે તે વડોદરાના અકોટા વિસ્તાર અમારા ધારાસભ્ય સાથી ધારાસભ્ય સીમાબેન મોહિલીનો છે। હંમેશા લોકોની રજૂઆત હોય, રોડ બનાવવાની હોય, ગટર બનાવવાની હોય, પાણીની વ્યવસ્થા હોય કે બસની વ્યવસ્થા હોય, જ્યારે જનતા એને મતદારો રજૂઆત કરતા હોય છે એને ઉકેલ લાવવો ધારાસભ્યની ફરજ છે। અમારી બેન પાસે લોકોની લાગણી હતી, લોકોની માગણી હતી કે અમદાવાદ જવું હોય વોલ્વોમાં તો એસટી ડેપોથી જવું પડે, પરંતુ જો આ વિસ્તારમાંથી શરૂ થાય તો રિક્ષાનો, ટેક્સીનો કે સ્કૂટરનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો જે પડે, સમય બી જાય, એ માટે આ વિસ્તાર અને બીજા એમનો વિસ્તાર છે એ બે વિસ્તારમાંથી બસ ઉપડે એ માટે એમને પ્રયત્ન કર્યો અને અમારા મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી ફળદુજીએ લીલી ઝંડી આપી અને આજે અહીંથી કાયમ માટે સવારે 8 વાગે બસ ઉપડી। અકોટા વિધાનસભામાં પશ્ચિમ વિસ્તાર કહેવાય, 10, 11, 12 ને 13 આ વોર્ડ આવે અને લોકોની ખાસ એવી જરૂરિયાત હતી અને ડિમાન્ડ પણ મારી પાસે મૂકવામાં આવી હતી કે વોલ્વો બસની સુવિધા આ વિસ્તારમાં મળે। પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં નીલાંબર સર્કલ બાજુથી આવતીકાલે આ બસ સેવાની શરૂઆત કરવાના છે અને ગોત્રી વિસ્તારનું ખાસ કરીને અંકોડિયા, સેવાસી અને સિટી વિસ્તાર એને એ લાભ થશે અને અક્ષર ચોકથી જોવા જઈએ તો માંજલપુર, સયાજીગંજ હોય કે આપણે ભીલ બાજુનો વિસ્તાર હોય, પાદરા બાજુનો વિસ્તાર હોય, એમને કવર કરતું આ અક્ષર ચોકથી પણ આ વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવી છે। જ્યારે પણ વોલ્વો બસ લેવાની હોય ત્યારે બધા જે પ્રજાજનો છે એમને એસટી બસ ઉપરથી પણ મળતી હતી, આપણા બસ સ્ટેશન ઉપરથી, સાથે સાથે ઇલોરા પાર્કથી પણ મળે, બધે જ જગ્યા સુવિધાઓ તો સરકારને આપેલી જ છે, પણ છતાંય ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સારી હોય, લોકોને નજદીક પડે આ વિચાર કરીને અને જ્યારે રિક્ષા ભાડું ખર્ચો કરીને સ્ટેશન સુધી જવાનું કે ઇલોરા પાર્ક સુધી જવાનું પણ ડાયરેક્ટ સિસ્ટમની અવેલેબિલિટી હશે તો એ વિચાર કરીને આપણે આ સુવિધાનું આરંભ કરવામાં આવ્યું છે। ખાસ કરીને માર્ગ પરિવહન ડિપાર્ટમેન્ટ પાસે માનનીય માર્ગ પરિવહનના મંત્રી શ્રી ફળદુજી પાસે હું આ વિષયની રજૂઆત કરી હતી અને રાજ્ય સરકારે પણ આ વિષયને સિરિયસલી લઈને ટૂંક જ વિધિન
હું કહું કે 15 દિવસમાં જ આ વિષયનું સેન્કશન આપી દીધું અને 1 મહિનાની અંદર આપણે આ સુવિધા પ્રજાજનોને આપી શક્યા. એટલે સંવેદનશીલ સરકાર, પારદર્શક સરકાર અને કંઈ પણ સિટીનું જે ડેવલપમેન્ટ હોય એના ટ્રાન્સપોર્ટેશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે. જ્યારે ઓજી વિસ્તાર પશ્ચિમ વિસ્તારનો વધતું જાય છે તો એની પણ આપણે ચિંતા કરવી જોઈએ અને આ વિષય ધ્યાનમાં રાખીને જ આપણે આ વોલ્વો બસની અમદાવાદ વોલ્વો બરોડા એક અક્ષર ચોકથી અને એક નીલાંબર સર્કલથી આપણે શરૂ કરી દીધી છે. એટલે સમગ્ર પશ્ચિમ વિસ્તાર આપણે આવરી લેવામાં આવ્યું છે. એટલે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે આપણા માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવની સર્વ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને अभिनंदन। रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया गया था। उसी के तहत प्रधानमंत्री आवास योजना के आवासों के लिए एक ड्रॉ ऑनलाइन आयोजित किया गया था। हालांकि इस ड्रॉ में गैर नीति करते होने के आरोप 2 लोगों पर लगाए गए और बाद में इन अधिकारियों के सामने शिकायत भी दर्ज करवाई गई। आज राज्य मंत्री योगेश पटेल की एक कार्यक्रम में उपस्थिति रही थी और जब उन्हें इस मामले में पत्रकारों की ओर से सवाल किए गए तो उनकी ओर से इन दोनों अधिकारियों पर कड़ी कार्यवाही करने की बात बताई गई। हमारा मुख्यमंत्री विजय भाई रूपाणी जी તેમજ નીતિનભાઈ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને 5 વર્ષ પૂરા થયા। આ 5 વર્ષના પોતાના કામો, સરકારના કામો, એના લેખાજોખા, એનો હિસાબ આપવા માટે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીને अलग अलग विभागना कार्यक्रमों आखा गुजरात में 16,000 जगह थया। खास करीने 7 तारीखे शहरी विकासनो विभाग हतो। ए दिवसे हाउसिंग विभाग भी मारो पासे छे। ए दिवसे वडोदरा सेवा सदन द्वारा नेट ड्रो करेलो मकानों आवास गरीब वर्ग मध्यम वर्ग ने मळी रहे। ए वखते अपना तत्कालीन मुख्यमंत्री नरेंद्रभाई मोदीजी अने हालना वडाप्रधान नरेंद्रभाई मोदीजीनुं एक सपन हतुं के शहर में झूंपड़पट्टी में रहता होय, मध्यम वर्गना लोको होय, झूंपड़पट्टी वगरनु शहर बने। ए माटे हाउसिंग द्वारा, सेवा सदन द्वारा, नगरपालिका द्वारा मकानों बने अने ड्रॉथी मकानों आपवामां आवे। मने त्यारे हूँ आ ड्रॉ करवा 7મી आयो तारे आगले दिवसे भी एक जनाए मने कीधेलू साहेब आमां कई गोलमाल थाय छे, परंतु सांजे आगली राते आगला दिवसे रात्रे लगभग मने बात थई, परंतु आ बात मारा ध्यानमां नहोती कारण के आ करवुं अशक्य होय छे। परंतु આજે જ્યારે અમારા મેયરશ્રીને કોઈ લેખિત ફરિયાદ નહીં, પરંતુ એક ફોનથી જ્યારે એમને જાણ થઈ તેવી રીતે સિટી એન્જિનિયર મિસ્ત્રીને બી આવો ફોન આવ્યો, કમિશનરને બી ફોન આવ્યો, એટલે તંત્ર સજાગ થયું અને તપાસ થઈ અને 2 अधिकारी पर जो अधिकारी द्वारा जो फरियाद थी हो तो आ पहली फरियाद है। आज मैं कहूँ है कि आनो अंत होतो नहीं। अधिकारीओ वारंवार भ्रष्टाचार करता होय छे, परंतु आज अमारा मेयरश्री बी जोड़े है। मैं कीधुं तात्कालिक आने सस्पेन्ड करो, परंतु फरीथी ना आवे
કારણ કે ઘણીવાર મેં જોયેલું છે આ શહેરમાં કે એન કેન પ્રકારે મોટા ગબલા કરનાર અધિકારી પણ પાછો કેવી રીતે આવે એની ઉપર જો બરાબર ઇન્ક્વાયરી થાય, કારણ કે 2-5 અધિકારી ઘર ભેગા થશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોડે પણ આ વાત પહોંચી છે અને એમને સ્પષ્ટ કહ્યું છે કે આમાં સસ્પેન્ડ કરો, આમાં ઇન્ક્વાયરી જોરદાર થવી જોઈએ. અને મને એવું લાગે છે કે કદાચ આ ડ્રો માટે આવ્યો ગબલો નહીં થયો હોય, પરંતુ પહેલાંના ડ્રોમાં બી કદાચ આવી ગડબડ થઈ હશે, તો એની પણ સેવા સદન દ્વારા વ્યવસ્થિત ઇન્ક્વાયરી થાય અને જે પણ અધિકારીઓ એ વખતના પણ અધિકારીઓ હોય, તત્કાલીન એ વખતે બી જે અધિકારીઓ આનો ચાર્જ સંભાળતા હોય એને પણ એના ઉપર પણ एक्शन ले. प्रधानमंत्री आवास योजना के ड्रॉ में हुए भ्रष्टाचार के मामले के सामने आने के बाद 2 अधिकारियों के सामने शिकायत दर्ज करवाई गई और इस मामले में दोनों अधिकारियों पर कड़ी कार्यवाही करने की मांग स्थानीयों की ओर से उठाई जा रही है. ऐसे में शहर के मेयर केयू रोकड़िया का इस मामले में आज एक बड़ा बयान सामने आया है. इस मामले में शहर के मेयर केयू रोकड़िया ने बताया है कि इसमें दोषी MIS एक्सपर्ट नितिन पीठवा को इस वक्त काम से निकाल दिया गया है, जबकि दूसरे अधिकारी इंजीनियर प्रमोद वसावा को सस्पेंड करने की दरखास्त आज स्टैंडिंग कमेटी में रखी जाएगी, जिसके बाद उन्हें सस्पेंड कर दिया जाएगा. જ્યારે અમારા સુધી મેસેજ આવ્યા કે કંઈક નાની મોટી ગરબડ થઈ છે, એની પર ત્વરિત એક્શન લઈને એ તપાસ સિટી એન્જિનિયર શૈલેષભાઈ મિસ્ત્રીને સોંપવામાં આવી અને આ તપાસના અંતે એવું બહાર આવ્યું કે બીજી વાર પણ ડ્રો કરવામાં આવ્યો છે. પહેલી વાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થયો, ત્યારબાદ બેક ઓફિસમાં બીજી વાર ડ્રો કરવામાં આવ્યો છે અને બંને લિસ્ટમાં 42 નામોનો ફેરફાર દેખાય છે. ત્યારે તાત્કાલિક અસરથી આ બંને અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરતા એમને કબૂલાત કરી અને એના આધાર પર તેમની પર કેસ પણ કરવામાં આવ્યો છે. અને વધુમાં ગઈકાલે જ આની જે એન્જિનિયર છે, વિભાગના એન્જિનિયર, એમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પણ તૈયાર થઈ છે અને આજે સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મુકાઈને અધિકારીને સસ્પેન્ડ પણ કરી દઈશું. એની સાથે જે MIS ઓપરેટર છે એને પણ ગઈકાલે તાત્કાલિક અસરથી જ ફરજમુક્ત કરી દેવામાં આવ્યું. शहर में आए दिन चोरी की वारदातें बढ़ती जा रही है. रात्रि कर्फ्यू की वजह से चोरों को जैसे चोरी करने के लिए एक खुला मैदान मिल चुका है. ऐसे में कल शहर के रावपुरा इलाके के 6 शोरूम के ताले टूटे, जबकि इस इलाके में रावपुरा पुलिस चौकी भी मौजूद है. ऐसे में स्थानीयों की ओर से पुलिस प्रशासन पर कई सवाल उठाए जा रहे हैं. कोरोना को ध्यान में रखते हुए सरकार की ओर से रात्रि कर्फ्यू का ऐलान किया गया था और तब से अब तक रात्रि कर्फ्यू का भंग करने वाले नागरिकों से दंड वसूलने का कोई मौका पुलिस की ओर से छोड़ा नहीं जाता. लेकिन रात्रि कर्फ्यू के दौरान आजकल चोरी की वारदातें शहर में बढ़ती जा रही है, लेकिन उस मामले पुलिस प्रशासन की ओर से अब तक कुछ भी नहीं किया गया है. कल भी रात को रावपुरा इलाके में 6 जितने शोरूम के ताले टूटे, लेकिन चोरों को इनमें से कई जगहों से कुछ भी न मिलने से ये सभी चोर फरार हो गए. लेकिन इन चोरों की ये करतूत CCTV कैमरे में कैद हो गई, जिसके आधार पर अब पुलिस ने तहकीकात तो शुरू कर दी है, लेकिन इस इलाके में रावपुरा पुलिस चौकी भी मौजूद है और रावपुरा पुलिस चौकी की 500 मीटर की दूरी पर ही चोरी की वारदात हुई है. ऐसे में अब स्थानीयों की ओर से पुलिस प्रशासन पर कई सवाल उठ रहे हैं.
સવારે આવતા લાગ્યું કે શટર થોડું ઊંચું થયેલું લાગ્યું એટલે અમે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કર્યું. આવીને ખોલ્યું, ચેક કર્યું, કેશ કાઉન્ટર ખાલી ખોલેલું છે પણ કેશમાં કંઈ રાખતા નથી, અમે શેફમાં મૂકી દઈએ છીએ. એટલે લગભગ 1500-2000 રૂપિયા જેવું છૂટું પરચું રાખી એ ગયું છે. આ રાવપુરા કોઠી 4 રસ્તા વિસ્તાર છે અને હિન્દુ બ્લડ બેંક નીચે શ્રીજી ફર્નિચર છે. શ્રીજી ફર્નિચર, ધારા માર્કેટિંગ છે, મહારાજા ફર્નિચર છે, ડાયમંડ સ્પોર્ટ છે. આ બધા સ્પોર્ટવાળાની દુકાનથી લઈને લગભગ 6 થી 7 શટર તૂટ્યા છે અને અંદર મુદ્દામાલ કેટલો ગયો છે કંઈ કહી નહીં શકે. અમારે જે શટર ખુલ્યું છે એમાંથી કંઈ માલ ગયો નથી હજી અંદર, કોઈનું કંઈ રોકડા કે એવું કંઈ ગયું નથી. એમાં લગભગ 6 જણ છે, એક સાથે શટરને તોડી નાખે છે ખોલીને અને નીચેથી અંદર આવી જાય છે અને પ્લસ અંદર જઈને બધું ખોલે છે પણ કંઈ એમને મળતું નથી, હાથમાં આવતું નથી. રાત્રિ કર્ફ્યુનો લાભ તો ઉઠાવે જ છે પણ ખાલી 10 જણને બહુ મોટી ટીમ હશે, કારણ કે જેટલા શટર અહીં તૂટ્યા છે એટલી વારમાં બીજા તો અહીં કાંડ કરતા હતા કે તે જગ્યા પર જે બીજા 2 જણ 3 જણ શટર તોડ્યા, પણ જે જગ્યા પર ફટાફટ કામ થયું આયા ખરા પણ કંઈ મળ્યું નહીં અમને. એવી વસ્તુ નહીં, રાવપુરા એરિયો એવો છે કે અહીંયા પબ્લિકનો મારો વધારો છે, તે ઘણા લોકો રાતે પેમેન્ટ લઈ પણ નથી જતા કારણ કે દિવસના સવારમાં જરૂર પડતી હોય છે. તો જેટલા મેઇન રોડ ઉપરના શોરૂમ છે તેને ટાર્ગેટ કરેલો છે. તો મેઇન રોડ ઉપર છે એમનું તો ખ્યાલ નહીં, કારણ કે મેઇન રોડ ઉપર તો પોલીસ આવતી હોય એટલે એમને બીક લાગવી જોઈએ. ત્યાં વધારે આદમી હશે પણ આ બેઝમેન્ટ આવે છે સેમી બેઝમેન્ટ, તો અહીંયા એમને વધારે ટાઈમ કાઢ્યો. આવીને બેઠા હતા પણ ખરા ગલીમાં શાંતિથી અને પછી ખોલ્યું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.